માટે કેન્દ્રીય કેબિનેટમાં મોટો નિર્ણય, નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશનના 16,300 કરોડ મંજૂર, ઇથેનોલની કિંમતને લઈને પણ નિર્ણય. માઇનર કેનાલમાં લીકેજથી ખેતરોમાં પાણી ભરાયા, સુરેન્દ્રનગરના વિરેન્દ્રગઢમાં પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો પરેશાન, લીકેજનું રિપેરિંગ કરવા માંગ. ચારપગનો આતંક, નવસારીના વાંસદામાં પાંજરામાં રહેલી મરઘીઓના શિકારનો પ્રયાસ કરતો દીપડો સીસીટીવીમાં કેદ, સ્થાનિકોમાં ફફડાટ. વર્ષ 2025 માટે જીપીએસસીનો સંભવિત ભરતી કાર્યક્રમ જાહેર, વિવિધ વિભાગમાં ખાલી પડેલી 1,751 જગ્યા માટે આવી શકે છે જાહેરાત. પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંક, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સોશિયલ મીડિયામાં પોસ્ટથી વ્યક્ત કરી ગર્વની લાગણી. મહાકુંભમાં અખાડાઓના સંતોનું અમૃત સ્નાન, આજે અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી.